હાલો દોસ્તો, બધાને જય માતાજી, હર હર મહાદેવ. આપણી ઇકો પેટ્રોલમાં નથી હાલતી એટલે આપણે ઇન્જેક્ટર સર્વિસ કરાયા છે અને પેટ્રોલમાં ચાલુ કરવાની છે ઇકોને. ઇન્જેક્ટર સર્વિસ કરાયા બાદ આપણે ફિટિંગ કરવાનું છે. તે માટે આપણા ઇન્જેક્ટર આવી ગયા છે સર્વિસ કરાવીને. ઇન્જેક્ટર સર્વિસ કર્યા પછી ઓરિંગો ઇન્જેક્ટરમાં નાખી દઈશું. ઓરિંગ કમ્પ્લેટ ઇન્જેક્ટરમાં ફિટ કરી દીધી છે અને હવે બંસરીમાં ઇન્જેક્ટર લગાવવાનું ચાલુ કરી દઈશું. ઓરિંગ કમ્પ્લેટ લઈ લીધી છે એટલે પેટ્રોલ લીકેજ ના થાય. ઇન્જેક્ટર રીલમાં લગાવી દીધા છે. ઇન્જેક્ટર કમ્પ્લેટ રીલમાં લગાડી હવે એના બોલ્ટ પણ વાસી દઈશું. રીલના બોલ્ટ કમ્પ્લેટ વાંચી દઈશું. કમ્પ્લેટ રીલ આપણી ફિટિંગ થઈ જશે. જો રીલ આગી પાછી બેસશે તો પેટ્રોલ લીકેજ થવાનો ચાન્સ રહેશે. પેટ્રોલ લીકેજ ન થાય એટલા માટે આપણે રીલને કમ્પ્લેટ ચડાવીશું. ત્યારબાદ પછી બાલ થંબના બોલ લઈ લઈશું. બોલ્ટને બેને કમ્પ્લેટ આસ્તે આસ્તે વાંચી દઈશું. કમ્પ્લેટ બોલ આપણે ચડાવી દઈશું રીલને, એટલા માટે પેટ્રોલ કોઈ જાતની લીક ન થાય. કમ્પ્લેટ આપણે ઇન્જેક્ટરને લગાડી દીધા છે અને આ કમ્પ્લેટ રીલ સાથે ફિટિંગ કરી દીધું છે. ત્યારબાદ ઇન્જેક્ટર ફિટ કર્યા બાદ પેટ્રોલ ફિલ્ટર પણ આપણે MGPનું નવું લઈ લીધું છે. ત્યારબાદ ચાવી ઓન કરી દઈશું અને પેટ્રોલમાં ગાડી CNGમાં છે તો પેટ્રોલમાં લઈ લીધી. આ ચાવી ઓન કરી અને આ સેલ માર્યો સ્ટાર્ટ. ગાડી પેટ્રોલમાં કમ્પ્લેટ આપણી ગાડી ચાલુ થઈ ગઈ છે. તે માટે ઇકો પેટ્રોલમાં ન ચાલતી હોય તો એને ઇન્જેક્ટર સર્વિસ કરાવવા પડે. અને અત્યારે આપણે પેટ્રોલમાં ગાડી ચાલુ કરી નાખી છે અને ગાડી કમ્પ્લેટ આપણી ચાલુ છે. અને આ એર મારી દીધું ત્યાં, એટલે જે ધૂળ હોય કચરો હોય એ બધો નીચે વહી જાય. આપણી ગાડી કમ્પ્લેટ ચાલુ થઈ જાય છે. એર મારી દીધું, ગાડી આપણી ચાલુ છે. પેટ્રોલ કંઈ લીકેજ નથી. ગાડી કમ્પ્લેટ પેટ્રોલમાં ચાલુ થઈ ગઈ છે.